છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ ગામડાઓની અંદર બળવાઓનું પ્રભુત્વ ઘણું રહેલું છે। ગામડાઓની અંદર કોઈ માંદગી હોય અથવા મુશ્કેલી પડે તો બળવાનો સહારો લેવો પ્રથમ થાય છે, પછી તેઓ અન્ય જગ્યાએ જતા જોવા મળે છે। હોળી પર્વની અંદર બળવાઓ પણ દેવોના આશીર્વાદ લેવા અર્થે જ્યાં સ્થાનકો હોય ત્યાં પહોંચી જાય છે। હાંસડા ગામ મધ્યપ્રદેશ સરહદ પાસે પેઢીઓથી લાંબા ગોળીઓના મેળો થાય છે। આમાં લાકડામાંથી એક ચાકડો બનાવેલ હોય છે, તેના ઉપર તેને લટકાવવામાં આવે છે અને પછી ચારેય બાજુ સૌ ભેગા થઈ તેને ફેરવે છે। એ સમયે ભારે મેદની જોવા અર્થ એકત્રિત થાય છે। જે બળવાને ચાકડા ઉપર બાંધવામાં આવે છે એ બળવો બાબાદેવ કાળા ભરીમ અને મરઘાની બલિ આપે છે। જ્યારે બળવાઓને ચાકડા ઉપર ચઢાવવામાં આવે છે, પ્રથમ તેના કમરના ભાગે લોખંડના વાંકા ખિલ્લા મારવામાં આવે છે। જો કે એ સમયે લોહી નીકળે તો એ સાચો બળવો કહેવાતો નથી। કોઈ પણ બળવાને ફરજિયાત 5 વર્ષ સુધી ચાકડે ફરવું પડે છે। જો ન ફરે તો એને કોઈ માન પણ આપતું નથી। ફૂલા રોપીને અને પછી ફેરવવાનું ટાંગીકને, પછી ફેરવાવાળા નાના ભાઈ મૂર્ખા ભાઈ, પછી સુકલ ભાઈ લટ્ટુભાઈ। કેટલા ટાઈમ ત્યાં મેળો થાય? આ વર્ષ તો ઘણા વર્ષથી પેઢીની પેઢીથી બાબા ગોળિયાનું આયોજન કરીએ છીએ। એમાં દરેક જાતના બળવાઓ અલગ અલગ ગામમાંથી આવે છે અને વર્ષોથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને દર વર્ષોની જેમ આ વર્ષે પણ અમારા ગામમાં આ મેળાનું આયોજન કરીએ છીએ। તો આ હાંસડા ગામમાં એક એવું વર્ષ નહીં થતું કે મેળો નહીં થતો। બળવાઓ બાબા ગોળિયાના ચાકડા પાસે આવે છે। ધાર્મિક વિધિ થયા પછી સીધા તેને સૌ ભેગા થઈ કમરના ભાગે ખીલા ભોકી એના આધારે ચાકડા ઉપર ઊંધો લટકાવી દેતા હોય છે। ગોળ ફેરવવાનું ચાલુ કરતા દ્રશ્ય કંપારી ભર્યું ડરાવણું લાગે છે। વર્ષોથી ચાલતી પ્રક્રિયાઓમાં કોઈ પણ દુર્ઘટના બની નથી। ચાકડા પાસે થતી અગ્નિ પરીક્ષા લઈ ઘણા બળવા એમાં ભાગ લેતા આવતા નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।